હેલો મિત્રો, ઘરના રસોડામાં તમારું સ્વાગત છે। આજે આપણે નાન કેવી રીતે બનાવી તે આજે આપણે શીખીશું। તમે આવી રીતે નાન બનાવશો તો તમે બહારની પણ ભૂલી જશો। એકદમ પોષી અને મસ્ત નાન આપણી બનશે। અહીં આપણે 1 કિલો મેંદાનો લોટ આપણે સારીને લીધો છે। તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું। 1 કિલો મેંદા લોટમાં 8 વ્યક્તિની નાન બનશે। પછી તેમાં આપણે 2 ચમચી માખણ નાખીશું અને 3 ચમચી આપણે મોરું દહીં નાખીશું। અહીં આપણે ખાટું દહીં નથી લેવાનું, મોરું જ દહીં નાખવાનું છે। તો આપણે 3 ચમચી દહીં નાખીશું। 1 ચમચી આપણે બેકિંગ પાવડર નાખીશું અને 1 ચમચી આપણે ઈસ્ટને પાણીમાં પલાળીને નાખીશું। પછી મોણ માટે આપણે ઘી નાખીશું। હવે આપણે બરાબર બધું પહેલાં મિક્સ કરીશું। પછી તેમાં આપણે થોડું પાણી નાખતા જઈશું અને આપણે લોટ છે તે રેડી કરીશું। અહીંયા આપણે લોટ છે તે એકદમ કઠણાઈ નહીં અને ઢીલોય નહીં, મીડિયમ સાઈઝનો આપણે લોટ બાંધી લઈશું। હવે આપણો લોટ છે તે બંધાઈ ગયો છે તો તેમાં થોડુંક તેલ નાખીને આપણે પહેલાં મસળી લઈશું ને પછી તેને આપણે ભીનું કપડું ઢાંકીને આપણે 4 કલાક માટે આપણે મૂકી દઈશું। હવે આપણે લુઓ વાળીને આપણે પહેલાં નાનને વણી લઈશું। આપણે રોટલીની જેમ પહેલાં વણીને પછી થોડીક આપણે લાંબી કરી દઈશું। પછી તેની ઉપર તલ પાથરીને વેલણ ફેરવી દઈશું। પછી પાણી લગાવીને આપણે લોટીમાં નાખીને પછી આપણે લોટી છે તે ઊંધી રાખીને પહેલાં શેકી લઈશું। પછી આપણે બીજી બાજુ શેકીને આપણે માખણ લગાવીશું। આવી રીતે આપણે એક પછી એક આપણી બધી નાન વણીને રેડી કરીને આપણે આવી રીતે શેકી લઈશું। આપણે ફૂલી લોટીએ જ આપણી બધી નાન શેકીશું। તો રેડી છે આપણે નાન। મિત્રો, તમે જો આવી રીતે જ નાન ઘરે બનાવશો તો બહાર જેવી એકદમ પોષી અને ક્રિસ્પી આપણી નાન બનશે। તો આપણે આ નાન તમે પંજાબી શાક સાથે ખાઈ શકો છો। અહીંયા આપણે કાજુ કરીનું શાક લીધેલું છે। અને મિત્રો, તમે ઘરે જરૂર ટ્રાય કરજો અને તમારી નાન કેવી બની એ તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। અને હા, જો તમે પહેલી વાર અમારો વિડીયો જોતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને વધુમાં વધુ લોકોને શેર કરજો। ફરીથી મળીશું આપણે નવી રેસીપી સાથે નવા વિડીયોમાં। અમારો વિડીયો અંત સુધી જોવા બદલ તમારો આભાર। જય શ્રી કૃષ્ણ।